નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ હાલ સારવાર હેઠળ છે। સસ્પેન્ડ પોલીસના કોન્સ્ટેબલ નયના બારૈયાએ ડીવાયએસપી રીમાબા ઝાલા ઉપર મૂક્યો ગંભીર આરોપ અહેવાલ। કિરણભાઈ ચૌહાણ, ભાવનગર। એવું છે કે એ મારી નયનાબેન નાનજીભાઈ બારૈયા જે ભરતનગર પોલીસ સ્ટેશનની અંદર જે ફરજ બજાવતા હતા, બરોબર, અને એ રીમા ઝાલા છે ડીવાયએસપી ઓફિસે કે પોલીસ કેસ થાય, પોલીસ સ્ટેશનની અંદર કેસ થાય તો પોલીસે કેસ સવાલ કરવાનો આવે છે તો એ ડાયરેક્ટ ડીવાયએસપી ઓફિસે બોલાવે, ડીવાયએસપી ઓફિસે ડાયરેક્ટ બોલાવે, બરોબર। અને એટલા માટે બોલાવે કે આ વ્યક્તિને કઈ રીતે આને કાંટો કાઢવો, એમ કઈ રીતે આનો શેઠ મોતની સૂળી સુધી લઈ ગયા છે એ બેન, મારા બેનને, બરોબર। મારા બેનનો કોઈ વાંક નહોતો, મારી બેન કોઈ દારૂનો ધંધો નહોતો કરતી, કોઈ જુગારનો ધંધો નહોતો કરતો, આપ્યું તો માત્ર ગરીબોને દાન કર્યું છે એણે। આ ડીવાયએસપીનો સાહેબ પૂરેપૂરો ત્રાસ છે અને આમાં મુખ્ય આરોપી ડીવાયએસપી રીમાબા ઝાલા જ રહેશે, બરોબર। અને અમે એના ઉપર પોલીસ ફરિયાદ અમે નોંધાવી છે, બરોબર, પોલીસ ફરિયાદ નોંધાવી છે। હા સર, એમાં એવું છે કે મને રાત્રે 12:30 વાગે મારામાં કોલ આવ્યો હતો કે ભાઈ મેં દવા પી લીધી છે, એટલે મેં તરત ત્યાંથી હું સીધો જ ઘરેથી સીધો જ રવાના થયો બોટાદ મુકામે અને આ હોસ્પિટલે આવ્યો કે હોસ્પિટલે જઈ અને મેં જોતા બેન ભાનમાં નથી, હજી નથી અને ભાનમાં નથી। અત્યારે તબિયત સાહેબ એને હાવ નાજુક છે। બોટાદની અંદર હરિઓમ હોસ્પિટલની બાજુમાંથી જ એને કાંઈક પી દીધી છે સાહેબ, બરોબર। અને આ પીવાનું કારણ સાહેબ એ જ હતું કે રીમાબા ઝાલા છે એ અમારા પરિવાર, આખા પરિવારને છેલ્લા 3 મહિનાથી હેરાન કરે છે સાહેબ। કેમ કે એની હારે જે મળતિયાઓ મળેલા છે, બીજા કોઈ રાજકીય પક્ષના આગેવાનો છે, અને મારા મધર છે તે ચૂંટણી લડેલા હતા 2025ની અંદર, અને એને પચ્યું નહીં, એટલા માટે આ લોકો આખું ષડયંત્ર, રાજકીય ષડયંત્ર લઈ અને રીમા ઝાલા પાસે જાય છે અને રીમા ઝાલા છે એ આનો કાંટો કાઢે છે બેનનો, ખોટી રીતે, બરાબર, ખોટી રીતે બેનને ફસાવવામાં આવ્યા છે, બદનામ કરવામાં આવ્યા છે, સારી રીતેથી મીડિયા લોકોના માધ્યમથી પણ એને બદનામ કરવામાં આવ્યા છે। તો રીમાબેનને કોણે આવી સત્તા આપી છે કે કોઈ વ્યક્તિ, કોઈ મહિલાને કોઈની હારે કાંઈ પણ કોઈ કેવા પ્રકારના સંબંધ છે એને ક્યાં કાંઈ, એને કાંઈ એ થોડી કોર્ટ છે એને એ થોડું કરવાનું આવે છે।